વિસાવદરની પેટા ચૂંટણીને લઈને બેઠકનો ધમધમાટ પણ શરૂ છે અને બેઠક માટેના ઉમેદવારોની પસંદગી માટે પણ કવાયત શરૂ છે। ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય પર આવતીકાલે બેઠક મળવાની છે। ભાજપની સંસદીય દળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બંને બેઠકના પ્રભારી સંયોજક બેઠકમાં હાજર રહેશે। તો કડી વિસાવદરની પેટા ચૂંટણીને લઈને બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને આવતીકાલે પણ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બંને બેઠકના પ્રભારી સંયોજક અને સહસંયોજક બેઠકમાં ઉપસ્થિત રહેશે। જેમાં કડી વિસાવદરની પેટા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર, ઉમેદવારોની પસંદગી માટે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન, બંને બેઠક માટેના ઉમેદવારોની પસંદગી માટે કવાયત હાથ ધરવામાં આવી છે। તો ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય પર આવતીકાલે આ બેઠક મળવાની છે, જેમાં ભાજપની સંસદીય દળની બેઠકનું આવતીકાલે ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકમાં બંને બેઠકના પ્રભારી સંયોજક બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। તો કડી વિસાવદરની પેટા ચૂંટણીને લઈને બેઠકનો ધમધમાટ હાલ જોવા મળી રહ્યો છે। બંને બેઠક માટેના ઉમેદવારોની પસંદગી માટે કવાયત હાથ ધરવામાં આવી છે। ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન, જેમાં ભાજપ કાર્યાલય પર આવતીકાલે ગાંધીનગર ખાતે આ મહત્વપૂર્ણ બેઠક મળવાની છે। ભાજપની સંસદીય દળની બેઠકનું આયોજન આવતીકાલે ગાંધીનગર ખાતે થશે। બંને બેઠકના પ્રભારી સંયોજક અને સહસંયોજક બેઠકમાં ઉપસ્થિત પણ રહેવાના છે। જેમાં કડી વિસાવદરની પેટા ચૂંટણીને લઈને તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને આ અંગે આવતીકાલે બેઠક મળવાની છે। ઉમેદવારોની પસંદગી માટે આવતીકાલે ગાંધીનગર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગર ભાજપ કાર્યાલય ખાતે આવતીકાલે બેઠક મળવાની છે, જેમાં ભાજપની સંસદીય દળની બેઠકનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે। બંને બેઠકના પ્રભારી સંયોજક અને સહસંયોજક પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। સંવાદદાતા પાર્થ અમારી સાથે જોડાઈ ગયા છે। કડી વિસાવદરની પેટા ચૂંટણીને લઈને આવતીકાલે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન, શું વધુ અપડેટ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો કડી વિધાનસભા અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે। ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ દ્વારા બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે આવતીકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવશે, જેમાં પ્રભારી, સહપ્રભારી અહીંયા અને સંયોજકોની પણ હાજરી રહેશે। મહત્વની વાત કરવામાં આવે તો આજે સવારે 10 વાગ્યાથી કડી વિધાનસભા બેઠક માટે અને વિસાવદર બેઠક માટે મહેસાણા અને જૂનાગઢના જિલ્લા કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। એ સેન્સ પ્રક્રિયાની વાત કરવામાં આવે તો જે દાવેદારો છે તે આજે પોતાની દાવેદારી કરશે, શક્તિ પ્રદર્શન કરશે અને ભાજપમાં તેઓને ટિકિટ મળે તે રીતના તમામ પ્રયત્નો કરવામાં આવશે। મહત્વની વાત કરવામાં આવે તો સવારના 10 વાગ્યાથી આ સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને સાંજના 5 વાગ્યા સુધી સેન્સ પ્રક્રિયા ચાલશે, જેમાં નિરીક્ષકો જિલ્લા કાર્યાલય ખાતે સંભવિત ઉમેદવારો અથવા તો ઉમેદવારી કરતા લોકો સાથે ચર્ચા કરશે। સાથે જ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો સંભવિત ઉમેદવારમાં ભૂપત ભાયાણી કે જેઓએ હમણાં જ રાજીનામું આપીને ભાજપ સાથે જોડાયા છે। આ ઉપરાંત હર્ષદ રીબડિયા કે જેઓને વર્ષ 2022માં ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ ભૂપત ભાયાણી સામે તેઓ હાર્યા હતા અને સૌથી મજબૂત નામ કહી શકાય તો કિરીટ પટેલ કે જેઓ પૂર્વ જિલ્લા પ્રમુખ છે તેઓને પણ ટિકિટ મળી શકે તેવી શક્યતા છે। જ્યારે કડી વિધાનસભાની વાત કરવામાં આવે તો કડી વિધાનસભામાં પણ અત્યારે હાલમાં મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક મળી રહી છે અને સેન્સ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। સંભવિત ઉમેદવારો સાથેની દાવેદારી પણ કરવામાં આવશે। ત્યારે સંભવિત ઉમેદવારની ભાજપમાં વાત કરવામાં આવે તો હરેશ ચાવડા કે જેઓ ત્યાં સ્થાનિક દાવેદાર છે, સ્થાનિક નેતા છે। આ ઉપરાંત રમેશ સોલંકી જેઓ સંગઠનમાં મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે, તેઓનું પણ નામ આગળ ચર્ચામાં છે। સાથે જ પ્રહલાદ પરમાર કે જે મજબૂત કહી શકાય કે તેઓ દાવેદાર કહી શકાય તેવું પણ અત્યારે હાલમાં કડી બેઠક પરથી વાત સામે આવી રહી છે। પ્રહલાદ પરમારની વાત કરવામાં આવે તો તેઓ પોતે પૂર્વ જિલ્લા પ્રમુખ તરીકે પણ કામગીરી કરી છે। ત્યારે આજે સાંજે 4 વાગ્યા બાદ બંને બેઠક ઉપર સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે નિરીક્ષકો છે તે આવતીકાલે ગાંધીનગર આવશે અને ગાંધીનગર મોવડી મંડળ સાથે તેઓ બેઠક કરશે અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખ સાથેની બેઠકમાં જે પેનલ નક્કી કરવામાં આવશે તેને દિલ્હી મોકલવામાં આવશે અને દિલ્હીથી આ સત્તાવાર બંને બેઠકોના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવશે। જી, આભાર પાર્થ, તમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।
હવે આગળ વાત કરીએ વિસાવદરની પેટા ચૂંટણીને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાશે. જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલયમાં સેન્સ લેવામાં આવશે, જેમાં સાંજે 4 વાગ્યા સુધી સેન્સ પ્રક્રિયા ચાલશે. તો બેઠકના ઉમેદવારો અંગે પણ નિરીક્ષકો ચર્ચા કરશે. ઉમેદવારી કરવા ઇચ્છતા કાર્યકર્તાઓ દાવેદારી નોંધાવશે. તો વિસાવદરની પેટા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર, જેમાં ભાજપની સેન્સ પ્રક્રિયા. જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલયમાં આ સેન્સ પ્રક્રિયા યોજાશે. સંવાદદાતા પાર્થ અમારી સાથે જોડાઈ ગયા છે. વિસાવદરની પેટા ચૂંટણીને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાઈ છે, શું વધુ અપડેટ? જી, જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક છેલ્લા કેટલાય સમયથી ખાલી પડી રહી હતી. ભૂપત ભાયાણી કે જેઓ આમ આદમી પાર્ટીમાં ધારાસભ્ય તરીકે નિયુક્ત થયા હતા, તેઓએ પણ પક્ષ છોડી દીધો હતો, રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા હતા. અને ત્યારબાદ વાત કરવામાં આવે તો જ્યારે 2022નું ઇલેક્શન આવ્યું ત્યારે ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં પિટિશન કરી હતી, જેના કારણે બેઠક ખાલી હતી. પરંતુ હવે આ પિટિશન પરત ખેંચી લેવામાં આવી છે અને ઇલેક્શન પણ હવે સત્તાવાર જાહેરાત થઈ ગયું છે. ત્યારે સેન્સ પ્રક્રિયા હાલમાં હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે વિસાવદર બેઠકની સેન્સ પ્રક્રિયા 10 વાગ્યાથી શરૂ થઈ છે. જયેશ રાદડિયા સહિતના નિરીક્ષકો, સંયોજકો અને સહસંયોજકો તેઓ ત્યાં પહોંચ્યા છે અને ઉમેદવારો સાથે ચર્ચા કરીને સંભવિત ઉમેદવારો અથવા ઉમેદવારી કરતા કાર્યકર્તાઓ સાથે મળી રહ્યા છે. રાજકોટ શહેર પ્રમુખ કમલેશ મીરાણી પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. એટલે કે સાંજના 4 વાગ્યા સુધી આ બેઠક ચાલશે અને જે પણ ભાજપના ઉમેદવારો હોય, કાર્યકર્તા હોય, તેઓ આ સેન્સ પ્રક્રિયામાં હાજર રહેશે. તેઓ પોતાની દાવેદારી નોંધાવશે અને ત્યાં ખાસ 12 કે 11ના નામની એક યાદી તૈયાર કરવામાં આવશે અને આ યાદી તે ભાજપ કાર્યાલય કમલમ ખાતે મોકલવામાં આવશે અને આવતીકાલે ફરીથી CR પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળશે અને ત્યારબાદ 3 પેનલની એટલે કે 3 પેનલ બનાવવામાં આવશે અને ત્યારબાદ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે. આમ અત્યારે 10 વાગ્યાથી સેન્સ પ્રક્રિયા જૂનાગઢ જિલ્લામાં શરૂ થઈ ગઈ છે. જી આભાર પાર્થ, માહિતી આપવા બદલ. સેન્સ પ્રક્રિયા અંગે વાત કરીએ કે ઉમેદવારી કરવા ઇચ્છતા કાર્યકર્તાઓ દાવેદારી નોંધાવશે, જેમાં વિસાવદરની પેટા ચૂંટણીને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાશે. તો કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ સક્રિય થયું છે. આજથી ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થશે, એટલે કે ઉમેદવારોની પસંદગી માટે ભાજપ હવે સેન્સ પ્રક્રિયા કરશે. પ્રભારીઓ અને ચૂંટણી સંયોજકોની હાજરીમાં જ સેન્સ પ્રક્રિયા થશે. ટિકિટ મેળવવા ઇચ્છતા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા પ્રદેશ નિરીક્ષકો કરાવશે. સંવાદદાતા સુધીર અમારી સાથે જોડાઈ ગયા છે. કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ સક્રિય મોડમાં જોવા મળી રહ્યું છે. સેન્સ પ્રક્રિયા પણ યોજાશે, શું અપડેટ? જી, કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા આજથી અત્યારે 11 વાગે સેન્સ પ્રક્રિયા કરવા જઈ રહ્યા છે. ઉમેદવારની પસંદગી માટે આજે જ થશે સેન્સ પ્રક્રિયા. પ્રદેશ નિરીક્ષકો દ્વારા ટિકિટ મેળવતા ઈચ્છતા કાર્યકરોને રૂબરૂ સાંભળવામાં આવશે અને ત્યારબાદ જ સેન્સ પ્રક્રિયા કરવામાં આવશે. તો શહેર, તાલુકા અને જિલ્લા હોદ્દેદારોની સેન્સ પણ લેવામાં આવશે. જી આભાર સુધીર, સમગ્ર માહિતી આપવા બદલ.